ભાવનગરના તળાજાના દીનદયાળ નગર વિસ્તારમાં જનતા રેડ થઈ। દેશી દારૂના વેચાણ પર મહિલાઓ રણચંડી બની। દારૂનું વેચાણ કરતા બુટલેગર પર મહિલાઓ ત્રાટકી। મહિલાઓએ જનતા રેડ કરતા બુટલેગર ઊભી પૂંછડીએ ભાગ્યો। બનાવની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી। પોલીસે બાઇક તેમજ દારૂનો જથ્થો કબજે લઈને આગળની કાર્યવાહી હાથ ધરી। તો મહિલાઓ રણચંડી બનીને જનતા રેડ કરવામાં આવી। ભાવનગરના તળાજાના દીનદયાળ નગર વિસ્તારમાં જનતા રેડ કરાઈ। દેશી દારૂના વેચાણ પર મહિલાઓ રણચંડી બની। દારૂનું વેચાણ કરતા બુટલેગર પર મહિલાઓ ત્રાટકી। વધુ વિગત મેળવીએ સંવાદદાતા ધરમસિંહ મકવાણા પાસેથી। ધરમસિંહ, તળાજાના દીનદયાળ નગર વિસ્તારમાં જનતા રેડ કરવામાં આવી। દેશી દારૂના વેચાણ પર મહિલાઓ રણચંડી બની। પોલીસ ક્યાં હતી? પોલીસની કામગીરી શું? જી, ચોક્કસથી જણાવી દો, આજે સવારે 10 વાગ્યાના આસપાસના સમય દરમિયાન જે જગ્યા ઉપર દરરોજના માટે દેશી દારૂનું વેચાણ થતું હતું, એના કારણે મહિલાઓ કંટાળીને આખરે મહિલાઓનું મોટું ટોળું એકઠું થયું હતું અને જનતા રેડ કરવામાં આવી હતી। પરંતુ જ્યારે મહિલાઓએ જનતા રેડ કરી ત્યારે બુટલેગર દેશી દારૂનો જથ્થો અને બાઇક મૂકીને જ ફરાર થઈ ગયો હતો। પરંતુ મહિલાઓએ તાત્કાલિક પોલીસનો પણ સંપર્ક કર્યો હતો। જ્યારે પોલીસ ઘટના સ્થળે આવી અને જે દેશી દારૂનો જે મુદ્દામાલ છે અને બાઇક છે બધું કબજે લઈ અને એક આરીફ નામનો વ્યક્તિ છે, આવા બુટલેગર વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી શરૂ કરી છે। જોકે વારંવાર દેશી દારૂનું વેચાણ થતું હોય અને સ્થાનિક જે રહેણાંક વાળો વિસ્તાર જ છે ત્યાં જ દેશી દારૂનું વેચાણ થતું હોય, જેને લઈને લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। જી, ધન્યવાદ જાણકારી બદલ।